સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની પોતાની ચેનલ બ્લેસિંગ મીમાં। તો મિત્રો શ્રી વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાના પર્વ ઉત્સવ એટલે કે ગણેશ ચતુર્થી જે ભાદરવા સુદ ચોથને દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને કેટલાય ભાવિ ભક્તો ભગવાન શ્રી ગણેશજીના આગમનની આતુરતાથી રાહ જોતા હોય છે। કેટલાય ભક્તો ધામધૂમપૂર્વક શ્રી ગણેશજીની સ્થાપના આ દિવસે કરતા હોય છે। શ્રી ગણેશજીની સ્થાપના ઘરમાં કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે। તેમજ આ દિવસે વ્રત કરવાથી ભગવાન ગણેશજીના ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। તો મિત્રો જો તમે પણ ગણપતિ દાદાની સ્થાપના ઘરમાં કરવાના હોય તો આ વિડીયોને અવશ્ય જોજો। આ વિડીયોમાં તમને ગણપતિ દાદાની સ્થાપના કઈ રીતે કરવી જોઈએ તેમજ તેમાં કઈ કઈ વસ્તુઓ અનિવાર્ય છે અને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તેની સંપૂર્ણ વિધિસર માહિતી બતાવેલ છે। તો મિત્રો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને આ વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને આવી માહિતી મળતી રહે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો ગણપતિની સ્થાપના કરવા માટે એક નાનકડું બજેટ હોવું જોઈએ તેમજ શ્રી ગણેશજીને બેસાડવા માટે એક આસન આપવું જોઈએ તે તમે વિડીયોમાં જોઈ શકો છો। જે જગ્યાએ શ્રી ગણેશજીની સ્થાપના કરવાની હોય તે જગ્યા સાફસૂફ કરી નાખવી તેમજ નીચે લાલ કપડું પાથરીને તેને ડેકોરેટ કરી દેવી જોઈએ। તો ચાલો મિત્રો જાણીએ કે આપણે કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત પડશે। સૌથી પહેલાં મિત્રો આપણે એક વાડકીમાં અક્ષત લેવાના છે। હવે તમારે હળદર લેવાની છે। હળદર એક પવિત્ર વસ્તુ ગણાય છે અને જો મિત્રો તમારા ઘરમાં ગંગાજળ હોય તો તેનો અવશ્ય ઉપયોગ કરજો જે તમે વિડીયોમાં જોઈ શકો છો। તો મિત્રો ગંગાજળ એ પવિત્ર જળ કહેવાય છે। ત્યારબાદ એક નાની વાટકીમાં કંકુ પલાળી લેવું, કંકુને જરૂરિયાત મુજબ પલાળવું। ત્યારબાદ શ્રીફળ તેમજ શ્રી ગણેશજીને અર્પણ કરવા માટે એક નાનકડી નાળાછડી લેવી। નાળાછડી તમારે થોડી વિશેષ પ્રમાણમાં લેવી જે તમે વિડીયોમાં અત્યારે જોઈ શકો છો। મિત્રો મીઠું એક પવિત્ર વસ્તુ ગણાય છે તો તમે આખા મીઠાના 5 ટુકડા લઈને તે ગણેશજીને અર્પણ કરી શકો છો। મિત્રો આપણે 3 નંગ સોપારી લેવાની છે। એક સોપારીનો ઉપયોગ આપણે કળશ માટે કરીશું, બાકીની 2 સોપારીનો ઉપયોગ આપણે રિદ્ધિ અને સિદ્ધિ તરીકે એમની સ્થાપના કરીશું। મિત્રો દુર્વા શ્રી ગણેશજીને ઘણું પ્રિય છે તેથી જો તમને દુર્વા મળે તો તેને અવશ્ય લઈ લેજો। હવે આપણે શ્રી ગણેશજીની આરતી કરવા માટે કપૂર લેવાનું છે અને લાસ્ટમાં આપણે કપૂરનો યુઝ થશે। ત્યારબાદ આપણે 5 આવી રીતે ડિબેટ બનાવી દેવાની છે જેનો આરતીમાં આપણે ઉપયોગ કરીશું। હવે શ્રી ગણેશજીને ગાયના ઘીનો એક દીવો અર્પણ કરવાનો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો શ્રી ગણેશજીની પૂજા કરવા માટે આપણે આ પ્રકારનો પૂજાપો લેવાનો છે જેનો ઉપયોગ આપણે તેમની સ્થાપના કરતી વખતે કરીશું। તેમાં ચંદન, અબીલ, ગુલાલ, સિંદૂર અને કંકુનો સમાવેશ થાય છે। તેમજ તમારે અક્ષત પણ લેવાના છે। મિત્રો જો તમે ધૂપનો ઉપયોગ કરતા હો તો તમે ધૂપ પણ લઈ શકો છો અને ધૂપની અગરબત્તી પણ યુઝ કરી શકો છો। તેમજ શ્રી ગણેશજીને ચડાવવા માટે ફૂલ પણ લઈ શકો છો જેમાં મેં ગુલાબના ફૂલ લીધેલા છે। હવે જો મિત્રો આપણે ભોગની વાત કરીએ તો શ્રી ગણેશજીના અતિ પ્રિય એવા મોદકના લાડુ આપણે અવશ્ય લેવા જોઈએ। તે સાથે મેં બીજી મીઠાઈમાં પેંડા લીધેલા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો આપણે ગમે તેટલી મીઠાઈ લઈએ પણ જો ગોળ ન લઈએ તો તેનું મહત્ત્વ ગણાતું નથી તેથી ગોળને અવશ્ય સામેલ કરવો। ગોળનું એક વિશેષ મહત્ત્વ છે। ત્યારબાદ અન્ય પ્રસાદમાં સાકર તેમજ શિંગદાણા અને ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, દ્રાક્ષ તેમજ પંચામૃત લેવાનું રહેશે। તો ચાલો મિત્રો આપણે શ્રી ગણેશ ભગવાનનું સ્વાગત કરીએ। હે વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશ ભગવાન, અમે તમારું સ્વાગત કરીએ છીએ। આપણે શ્રી ગણેશજીને પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ અમે તમારી પૂજા ભાવભક્તિથી કરી શકીએ તેવી શક્તિ આપો। તો ચાલો મિત્રો આપણે પૂજાની શરૂઆત કરીએ। મિત્રો જે જગ્યાએ ગણપતિની સ્થાપના કરવાની હોય તે જગ્યાને સાફ કરીને ડેકોરેટ કરી દેવી અને નીચે લાલ કપડું પાથરી દેવું। ત્યારબાદ તેની ઉપર બાજટ મૂકીને એક નાનકડું આસન પાથરવું। આસન સ્વચ્છ અને સુંદર હોવું જોઈએ કારણ કે શ્રી ગણેશજીની સ્થાપના તેના પર કરવાની છે। હવે તેની પર થોડા અક્ષત પધરાવવા જે જગ્યાએ આપણે શ્રી ગણેશજીની સ્થાપના કરીશું। આ અક્ષતની આજુબાજુમાં જ અક્ષત પધરાવવા જ્યાં આપણે રિદ્ધિ સિદ્ધિ માતાની સ્થાપના કરીશું।
તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો જે પ્રમાણે તમે અક્ષત પધરાવવાના હોય છે. તો ચાલો મિત્રો આપણે શ્રી વિઘ્નહર્તા શ્રી ગણેશ ભગવાનની સ્થાપના કરી દઈએ. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો મિત્રો ચાલો આપણે શ્રી રિદ્ધિ સિદ્ધિ માતાની પણ સ્થાપના કરી દઈએ. મિત્રો હવે આપણે શ્રી ગણેશ ભગવાનની પૂજા કરવાની છે. સૌથી પહેલાં આપણે વડે ગણેશજીને જલ અર્પણ કરવાનું છે. ત્યારબાદ શ્રી ગણેશજીને કંકુનો ચાંદલો કરવો ને ત્યાર પછી દરેક પૂજાપાથી તેમની પૂજા કરવી. મિત્રો આપણા પુરાતન શાસ્ત્રો પ્રમાણે માટીની મૂર્તિને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તમે પણ શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બનાવી શકો છો અથવા ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ખરીદી કરી શકો છો. મિત્રો શ્રી ગણેશજીનું વાતે ગાતે આગમન કરવું જોઈએ. તેમજ જે શ્રી ગણેશજીને લઈને આવે તેમને તેમજ શ્રી ગણેશ ભગવાનને કંકુનો ચાંદલો કરવો જોઈએ તેમજ તેમની આરતી ઉતારવી જોઈએ. અને તમારે શ્રી ગણેશજીને પ્રાર્થના કરવાની છે કે હે ગણેશજી, તમારું અમારા ઘરોમાં સ્વાગત છે. તમે શ્રી ગણેશજીને 5 દિવસ 7 દિવસ કે 10 દિવસ પણ પૂજા કરી શકો છો. મિત્રો શ્રી ગણેશની મૂર્તિ જમણી સૂંઢવાળી તેમજ બેઠેલા આકારવાળી હોવી જોઈએ. ક્યારેય મૂર્તિ નૃત્ય કરતી ન લાવવી જોઈએ. ભગવાન શ્રી ગણેશ આપણને આશીર્વાદ આપતા હોય તેવી મુદ્રામાં મૂર્તિ લાવવી જોઈએ. તેમજ મૂર્તિમાં મૂષક અવશ્ય હોવો જોઈએ. તો ચાલો મિત્રો આપણે પૂર્વા તેમજ પુષ્પથી શ્રી ગણેશ ભગવાનની પૂજા કરી લઈએ. મિત્રો હવે આપણે કળશની સ્થાપના કરીશું. સૌથી પહેલાં તો આપણે આ કળશમાં શુદ્ધ જળ ભરી દેવાનું છે. ત્યારબાદ તેમાં ચપટી હળદર નાખવાની છે. હળદરને પવિત્ર ગણવામાં આવે છે. હળદર અર્પણ કર્યા બાદ તેમાં ચંદન અર્પણ કરવાનું છે. ત્યારબાદ મિત્રો જો તમારા ઘરમાં ગંગાજળ હોય તો તેનો અવશ્ય ઉપયોગ કરજો. ગંગાજળને પવિત્ર જળ ગણવામાં આવે છે. તો આપણે આ કળશમાં જળ સાથે ગંગાજળના થોડા ટીપા અર્પણ કરીશું જે તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો તમારે આ કળશમાં એક સોપારી અર્પણ કરવાની રહેશે અને શુકન તરીકે 1 રૂપિયો તે જળમાં અર્પણ કરવાનું રહેશે. મિત્રો આ કળશ હંમેશા ગણપતિજીની જમણી બાજુએ સ્થાપિત કરવો. ત્યારબાદ આપણે જે મીઠાના ગાંગડા લીધા હતા ગણપતિની જમણી બાજુ સ્થાપિત કરી દેવા. ત્યારબાદ શ્રીફળને નાળાછડીનું વસ્ત્ર અર્પણ કરવું. ત્યારબાદ તે કળશમાં આસોપાલવના પાન 5 પધરાવી દેવા અને તેની ઉપર 2 હાથેથી શ્રીફળ પકડીને કળશમાં તેની સ્થાપના કરી દેવી. મિત્રો શ્રીફળમાં ધ્યાન રાખવું કે તેનું મુખ ઉપરની તરફ હોવું જોઈએ, જે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો ગણપતિની સ્થાપના બેડરૂમમાં ક્યારેય ન કરવી. તેમજ જ્યારે તમે શ્રી ગણેશજીની સ્થાપના કરો છો ત્યારે તેમને ભોગ અવશ્ય ધરાવો. સ્થાપના દરમિયાન ઘરમાં તામસિક ભોજન કરવું નહીં તેમજ બ્રહ્મચર્યનું પાલન કરવું તેમજ ઘરમાં વાદ વિવાદ થવા દેવા નહીં. 2 વખત શ્રી ગણેશજીની આરતી પૂજા અને ભોગ ધરાવો. તમે 2 થી વધારે વખત પણ કરી શકો છો. ગણપતિની સ્થાપના હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં જ કરવી જોઈએ. દરરોજ શ્રી ગણેશજીને તાજા ફૂલનો હાર ચડાવવો જોઈએ તેમજ આરતી પૂજા અને ભોગ પણ ધરાવવો જોઈએ. શ્રી ગણેશ ભગવાનને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. તો ચાલો મિત્રો આપણે શ્રી ગણેશ ભગવાનની આરતી કરી લઈએ અને તેમને ભોગ ધરાવી દઈએ. મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે શ્રી ભગવાન ગણેશજીની તમામ વિધિ પૂર્ણ કરી દીધી છે. તો મિત્રો તમને ગણેશજીની સ્થાપના ઘરમાં કરવા માટે આ વિડીયો ઘણો ઉપયોગી થશે. તો મિત્રો શ્રી ગણેશ ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે અને તમને તમારા જીવનમાં ખૂબ સફળતા અપાવે એવી મારી દિલથી પ્રાર્થના છે. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી ગણેશાય નમઃ લખવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી જ માહિતી નિરંતર મળતી રહે. સૌ ભક્તોને ગણેશ ચતુર્થીની એડવાન્સમાં શુભકામનાઓ. ગણપતિ દાદા તમારી મનોકામના પૂર્ણ કરે.